ગુજરાતમાં આમ તો દારૂબંધી કહેવાય છે, ત્યારે બુટલેગરો અવારનવાર અવનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઠાલવતા હોય છે। જોકે કેટલાક કિસ્સાઓમાં પોલીસ દ્વારા વખત કાર્યવાહી કરીને બુટલેગરોના ઇરાદાઓ નિષ્ફળ બનાવવામાં આવે છે અને જે દારૂ ઘુસાડતા હોય બુટલેગરો તેમની સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। તે વચ્ચે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી આજે મેદાને આવ્યા છે, જેમાં તેમણે આરોપો કરવાની શરૂઆત કરી છે। કેટલાક લોકો અમીરગઢ અને દાંતા તાલુકાની રેન્જમાં બહારથી આવીને દારૂનું વેચાણ કરતા હોય તે પ્રકારના આરોપો સાથે આજે તેમણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સાથે તેમણે માંગ કરી છે કે આવા લોકો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કેમ કે જે રીતે બહારથી આવેલા લોકો દારૂનું દૂષણ ફેલાવી રહ્યા છે તેમાં તેના કારણે તેમના વિસ્તારનું નામ બદનામ થઈ રહ્યું છે। સાથે જ આના કારણે જે દારૂનું દૂષણ ફેલાઈ રહ્યું છે તેમાં મહિલાઓ વિધવા બની રહી છે, બાળકો નિરાધાર બની રહ્યા છે ને આવી રીતે અમીરગઢ અને દાંતા તાલુકામાં બાઇક ઉપર વેચાણ કરવા માટે આવતા જે બુટલેગરો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે આજે તેમણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો બાઇક ઉપર જે દારૂ વેચનાર બુટલેગરો છે તેમની બાઇકો ફૂંકી મારવામાં આવશે તે પ્રકારની ચીમકી પણ તેમણે આપતા પહેલા શું વાત કહી છે મીડિયા સમક્ષ તે સાંભળો। આવેદનપત્ર પાઠવવા આવ્યા છો, ધારાસભ્ય સાથે લોકો પણ જોડાયા છે મોટી સંખ્યામાં। જિલ્લા કક્ષાએ કલેક્ટર ઓફિસ એટલે એક સંવિધાનનું એક મુખ્ય મથક કહેવાય। એના અનુસંધાને આજે જિલ્લાના ખાસ કરીને તો અમીરગઢ ને દાંતા વિસ્તારમાંથી જે બોર્ડરનો જે વિસ્તાર આવે છે, બોર્ડરના વિસ્તારમાંથી રાજસ્થાનમાંથી અઢળક દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે અને ગુજરાતમાં ઘૂસ્યા પછી દેશી અને અંગ્રેજી દારૂ ગામડાના લોકો પણ બહુ પીએ છે, ઘણી બાયો વિધવાઓ પણ થઈ ગઈ છે। કધીજના ગુજરાતની અંદર દારૂના મુદ્દા ઉપર આવેદનપત્ર ના આપવું જોઈએ એનું કારણ છે કે દારૂનો કધીજના ગુજરાતમાં એક દારૂબંધી હોય ત્યારે દારૂ હોય જ ના શકે તો છતાં ના છૂટકે આ દારૂ ઉપર આવેદનપત્ર આપવાનો આજે વારો આવ્યો છે। શરમજનક બાબત કહેવાય કે ગાંધીજીના ગુજરાતની અંદર જો આટલો બધો દારૂ આવતો, આટલો બધો દારૂ વેચાતો હોય, આ દારૂ કેની રેમ નજર હેઠળ આવી રહ્યો છે, કોણ આગળ પોચતો કરી રહે છે। અમે અગાઉ પણ આ 1 થી 2 મહિનાથી આ વિસ્તારમાંથી રજૂઆતો કરતા આવ્યા છીએ, પણ તો છતાં આજ તારીખ સુધી ઠીક છે, થોડા દિવસ પહેલા આંદોલન ચાલ્યું અને કોઈ ચર્ચામાં પણ આવ્યા, એના પછી દિવસે દારૂ વેચાતો બંધ થઈ ગયો, રાત્રે દારૂ વેચાતો ચાલુ થઈ ગયો અને પોતાના ગામની અંદર બંધારણ કરે કે અમારા ગામમાં દારૂ પાવો નહીં, પીવો નહીં, મહેમાનોને પાવો નહીં, પણ બીજી સમાજના ગામડામાં જઈને દારૂ વેચવો એ હદ વારે પોકી ગયો। ના છૂટકે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, પણ સાથે સાથે ચેતવણી અમે એટલા માટે આપી છે, જે લોકો દારૂ વેચનારા છે પહેલથી ચેતીને દારૂ બંધ કરી દે, કેમ કે ગામના લોકો ચૂપચાપ મોઢું જોઈ બંધ મોઢે બેહી ના શકે। ના છૂટકે ગાડીઓ ભરેલો દારૂ હશે તો ગાડીઓ પણ હળગાવવામાં આવશે। એટલા માટે અમે ચેતવણી આપી છે કે મહેરબાની કરીને દારૂ વેચતા બંધ થઈ જાવ, બીજા ગામડામાં જઈને દારૂ વેચવો બંધ કરી દે અને નહીં બંધ કરશે તો દારૂ ગામ લોકો બંધ કરાવશે, ગાડીઓ બાળશે તો સંપૂર્ણ જવાબદારી સરકારની ને પોલીસની રહેશે। એટલા માટે અમે ચેતવણી આપવા માટે આજે કલેક્ટર મારફતે સરકારને ચેતવણી આપી છે કે હવે પછી જો દારૂ બંધ નહીં કરશો તો અમે આગળનું આ પગલું ભરવાના છીએ અને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। હતા બનાસકાંઠાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી। હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે જેમાં જે બહારથી બોર્ડર વિસ્તારમાંથી અમીરગઢ અને દાંતા તાલુકામાં કેટલાક બુટલેગરો છે તે દારૂ વેચાણ કરવા માટે આવતા હોય તે પ્રકારના આરોપો તેમણે કર્યા છે ને કહ્યું છે કે દાંતા તાલુકા તેમજ અમીરગઢના આસપાસના ગામો છે તેમાં આ બુટલેગરો છે પોતાનું દારૂનું દૂષણ ફેલાવી રહ્યા છે ને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે તેમણે જિલ્લા કલેક્ટરને આજે આવેદનપત્ર પાઠવ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં બનાસકાંઠા પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। જેવી રીતે ધારાસભ્ય કાંતિ ખરાડે જે આરોપ લગાવી રહ્યા છે તે આરોપોને લઈને બુટલેગરો સામે ક્યારે કાયદાનો સકંજો કસાય છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।